ડ્રગ્સ એંગલમાં એનસીબીએ કરી દીપિકા સારા અને શ્રદ્ધાની પૂછપરછ. એનસીબી કોઈના જવાબથી સંતુષ્ટ નથી. ત્રણેયમાંથી કોઈને ન મળી ક્લીન ચીટ. યુનાઇટેડ નેશન સંઘમાં વડાપ્રધાન મોદીનું સંબોધન. કહ્યું, આતંકવાદ આજે એક મોટો પડકાર છે. કોરોના મામલે વિશ્વની સાથે હોવાનો કર્યો દાવો. ઇઝરાયલ સાથે ભારતની સંઘરક્ષણ સિદ્ધિ. બંને દેશ મળીને કરશે અત્યાધુનિક હથિયારોનું ઉત્પાદન. બિહાર ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર. ગુજરાતના ભાવનગરથી સાંસદ ભારતીબેન શિયાળને નવા સંગઠનમાં સ્થાન. સમુદ્રી સિપાહી આઈએનએસ વિરાટની અંતિમ સફર. બ્રેકિંગ માટે લાવવાની તૈયારી પૂરજોરમાં. આઈપીએલમાં સનરાઈઝ અને કોલકાતા વચ્ચે મેચ. વાર્નર અને પાંડેની સ્ફોટક બેટિંગ. કોલકાતા જીત માટે ફેવરિટ. નમસ્કાર, મંતવ્ય લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ મહેતા. સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી. ડ્રગ્સ કેસમાં એનસીબીના રડાર પર રહેલી દીપિકા પાદુકોણે, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની આજે એનસીબીએ પૂછપરછ કરી હતી. દીપિકા પાદુકોણેની એનસીબીના ગેસ્ટ હાઉસમાં 5.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સારા અલી ખાનની અંદાજે 5 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. શ્રદ્ધા કપૂરની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. દીપિકાએ ડ્રગ્સ ચેટની વાતને સ્વીકારી લીધી છે. શ્રદ્ધા સારાએ ડ્રગ્સ લેવાનો ઇનકાર કર્યો હતો. એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રા તથા તેમની ટીમ દીપિકાની પૂછપરછ કરતી હતી. સૌ પહેલા દીપિકાને ડ્રગ્સ અંગે સવાલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દીપિકાની મેનેજર કરિશ્માને સામસામે બેસાડીને પૂછપરછ કરાઈ છે. એનસીબી દીપિકાના કેટલાક સવાલોના જવાબથી સંતુષ્ટ નથી. દીપિકાની એનસીબીની 5 અધિકારીઓની ટીમે પૂછપરછ કરી છે. આ 5 અધિકારીઓમાં એક મહિલા અધિકારી પણ સામેલ હતા. એનસીબીના અધિકારીઓએ દીપિકાનો ફોન એક બાજુ મુકાવી દીધો હતો. સૂત્રોના અહેવાલથી દાવો કરવામાં આવ્યો હતો કે પૂછપરછમાં શ્રદ્ધાએ ડ્રગ્સની વાત કબૂલી હતી, પરંતુ તેણે ડ્રગ્સ લેવાની વાતનો ઇનકાર કર્યો છે. શ્રદ્ધાએ કહ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. તેણે વેનિટી વેનમાં સુશાંતને ડ્રગ્સ લેતા જોયો હતો. શિશોરેની પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો, પરંતુ તેણે ડ્રગ્સ લીધું નહોતું. સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો છે કે સારાએ એનસીબીની પૂછપરછમાં કહ્યું હતું કે કેદારનાથના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેના સંબંધોની શરૂઆત થઈ હતી. ફિલ્મમાં શૂટિંગ બાદ તે સુશાંતના કેપી હાઉસમાં ઘરમાં રહેવા જતી હતી. બંને 5 દિવસ માટે થાઇલેન્ડના કોહ સમુઈ આઇલેન્ડમાં ગયા હતા અને અહીંયા પાર્ટી કરી હતી. સારાએ કહ્યું કે સુશાંત શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લેતો હતો તે વાત સાચી છે. તમારા દેશમાં, તમારા શહેરમાં, તમારા બજાર કે તમારી શેરીમાં લોકડાઉન હોય કે ન હોય, પણ એક વાત તમારા મન અને મગજમાં લોક કરી લેજો કે કોરોના વધુને વધુ ઘાતક બની રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા મુજબ રસી શોધાય ત્યાં સુધીમાં આશરે 20 લાખ લોકો કાળમુખા કેરનો કોળિયો બની જશે. અહેવાલ જુઓ અને સાવધાન રહો. કાળમુખા કોરોનાની ઘાતકતાથી ફફડી ઉઠી દુનિયા. આજ દિન સુધી મોતને ભેટ્યા 10 લાખ લોકો. દુનિયામાં 150 જેટલી કોરોના વેક્સિનની રસી પર ચાલી રહ્યું છે કામ. રસી શોધાય તે પહેલા 20 લાખ લોકોને ભરખી જશે કોરોના. WHO કોરોનાના કહેર સામે તેની રસી શોધવા માટે થઈ રહેલી મથામણ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. હાલમાં દુનિયામાં 150 જેટલી કોરોના વેક્સિનની રસી પર કામ ચાલી રહ્યું છે. ત્યારે WHOનું કહેવું છે કે રસી શોધાય તે પહેલા કોરોના વાયરસ દુનિયામાં 20 લાખ લોકોને ભરખી જાય તેવી શક્યતા છે. WHOના ઇમરજન્સી પ્રોગ્રામના હેડ માઇક રાયનનું કહેવું છે કે કોરોનાના ફેલાવા બાદ દુનિયામાં 10 લાખ લોકો મોતને ભેટી ચૂક્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે યુરોપમાં કોરોનાનું સંક્રમણ અને હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા વધી રહી છે અને આ રોગચાળાને કાબૂમાં લેવો જ પડશે. It's certainly
unimaginable, but it's not impossible, because if we look at losing 1 million people in 9 months, and then we just look at the realities of getting vaccine out there in the next 9 months, it's a big task for everyone involved to, Marianne just outlined the issues of listing, there's the issue of scale-up, there's the issue of funding these vaccines, there's the issue of distributing these vaccines, and then the issues of acceptance. And beyond that, with the work we still have to do in controlling this disease. And remember, we have things we can do now to drive transmission down and drive down the number of deaths. વેક્સિન બનાવવા માટેના વિશ્વવ્યાપી પ્રોજેક્ટમાં ચીનને સામેલ કરવાની જરૂર છે, જેથી દુનિયાને ઝડપથી વેક્સિન આપી શકાય. WHO દ્વારા દુનિયાને $35 અબજ સહાય કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે, કારણ કે ચીન પણ રસી શોધવા માટે એક કરતાં વધારે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં WHO પર ચીનની સાથે મળીને કોરોનાના રોગચાળાને છુપાવવાનો આરોપ અમેરિકા લગાડી ચૂક્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એક તરફ ચીન શાંતિનો ઢોંગ કરે છે અને બીજી તરફ ચીની સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ ભારતીય સેનાને યુદ્ધ માટે ઉશ્કેરે છે. ચીનની બેવડી નીતિ પર આધારિત અહેવાલ પર કરીએ એક નજર. चीन है कि मानता नहीं. चीनी मीडिया हकीकत जानता नहीं. ડ્રેગનના અગન ફૂંફાડા. ગ્લોબલ ટાઈમ્સની ઝેરી ઉશ્કેરણી. એક તરફ ચીન એલએસી સરહદ પર વારંવાર હદ વટાવી રહ્યો છે. ચીન એલએસી સરહદના કરારોને માનતું નથી. ડોકલામમાં ચીની સૈન્યની નાલાયકી. લદ્દાખમાં ચીની સૈન્ય ભૂમિ અતિક્રમણ અને યુનોના આંતરરાષ્ટ્રીય મંચ પરથી શાંતિની વાત. ચીન બહેરૂપિયો છે, એ વાતમાં કોઈ બેમત નથી. એક તરફ ચીન દુનિયામાં પોતાના મોઢે મિયા મીઠું બને છે, તો બીજી તરફ ચીની સરકાર સંચાલિત અખબાર ગ્લોબલ ટાઈમ્સ વારંવાર પોતાના આર્ટિકલમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે અને ભારત પર આરોપોનો મારો ચલાવે છે. ચીન દ્વારા લદ્દાખ મોરચે સર્જવામાં આવેલા તણાવની વચ્ચે ચીનનું મીડિયા અને નિષ્ણાંતો ચીનના લોકોને ભારતની સામે ભડકાવી રહ્યા છે. હિન્દની ફૌજને ઉશ્કેરે છે ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સ. લદ્દાખમાં ભારતીય સૈનિકોની સંખ્યા બમણી. ગ્લોબલ ટાઈમ્સ. ભારતના અચાનક હુમલા માટે તૈયાર રહે ડ્રેગન. ગણતરીના કલાકોમાં ચીનની સરહદમાં પ્રવેશી શકે છે ભારત. ગ્લોબલ ટાઈમ્સ. ચીનના અખબારે ચીનના લશ્કરી નિષ્ણાંતોને ઢાંકીને એવો અહેવાલ પ્રકાશિત કર્યો છે અને એટલે ડ્રેગને કોઈપણ સમયે ભારતના અચાનક હુમલા માટે તૈયાર રહેવું પડશે. ચીનના નિવૃત્ત લશ્કરી અધિકારી વોંગ હોંગઆંગને ટાંકીને કહેવાયું છે કે ભારતને એલએસી પર 50,000 સૈનિકોની જ જરૂર હોય છે, પણ તેણે 1 લાખ સૈનિકોને સરહદ પર મોકલી આપ્યા છે, જેમાંથી મોટા ભાગના ચીનના વિસ્તારોથી માંડ 50 કિલોમીટર દૂર તૈનાત છે. તેઓ ગણતરીના કલાકોમાં જ ચીનની સરહદમાં પ્રવેશી શકે છે. ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પૂર્વ ડેપ્યુટી કમાન્ડર રહી ચૂકેલા વોંગે કહ્યું છે કે નવેમ્બર પહેલા ચીન ઢીલ મૂકી શકે તેવી સ્થિતિમાં નથી. વોંગે આ નિવેદન એવા સમયે આપ્યું છે કે જ્યારે બંને દેશોના લશ્કરી અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. ચીની સરકારના પ્રોપેગેન્ડા પર ચાલતા અખબાર ગ્લોબલ ટાઈમ્સ ડ્રેગનની જ ભાષા બોલે છે અને ભારત જ નહીં, આખી દુનિયા ચીનની બે મોઢાની વાત પર વિશ્વાસ નથી કરતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો આ તરફ સંરક્ષણ ક્ષેત્રે ભારતે ઇઝરાયલ સાથે હાથ મિલાવ્યો છે. હવે ભારત અને ઇઝરાયલ સંયુક્ત રીતે હથિયારોનું ઉત્પાદન કરશે. એટલું જ નહીં, પણ બંને દેશો સાથે મળીને હથિયારો વેચશે અને એક્સપોર્ટ કરશે.
સંરક્ષણ ક્ષેત્રે સંધિ. સંરક્ષણ ક્ષેત્રે ભારતના હાથ બનશે વધુ મજબૂત. હાઈટેક હથિયાર બનાવવા ઇઝરાયલ સાથે ભારતે મિલાવ્યા હાથ. ટેકનોલોજી ટ્રાન્સફર, હથિયારોનું સંયુક્ત ડેવલપમેન્ટ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંશોધનમાં સહિયારો સાથ. ભારતને ઇઝરાયલ દર વર્ષે $1 અબજ વેચે છે હથિયાર. ભારત ઇઝરાયલ કરશે ત્રીજા હથિયાર એક્સપોર્ટ. સંરક્ષણ ક્ષેત્રે ભારત અને ઇઝરાયલ પોતાની ભાગીદારીને વધારે મજબૂત કરવાના રસ્તે જઈ રહ્યા છે. બંને દેશોએ સાથે મળીને હાઈટેક હથિયારોના ઉત્પાદન માટેની યોજના બનાવી છે. ભારત અને ઇઝરાયલે આ યોજનાને અંજામ આપવા માટે બંને દેશના અધિકારીઓનું એક ગ્રુપ પણ બનાવ્યું છે. આ ગ્રુપના મુખ્ય કામ ટેકનોલોજી ટ્રાન્સફર, હથિયારોનું સંયુક્ત ડેવલપમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સંશોધન કરવાનું રહેશે. તેમજ ભારત અને ઇઝરાયલ બંને દેશો હથિયારોની ત્રીજા દેશને એક્સપોર્ટ પણ કરશે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ ભારતને હથિયાર સપ્લાય કરનારા દેશોની યાદીમાં ચોથા ક્રમે છે. ભારતને ઇઝરાયલ દર વર્ષે $1 અબજ હથિયારો વેચે છે. ભારતીય અધિકારીઓની માનીએ ત્યારે હવે જ્યારે ભારતનું ડિફેન્સ સેક્ટર પણ મજબૂત થઈ રહ્યું છે, ત્યારે બંને દેશો વચ્ચે ઉત્પાદનમાં પણ ભાગીદારી વધારવામાં આવે તે જરૂરી છે. ઇઝરાયલ મિસાઇલ, સેન્સર, સાયબર સિક્યુરિટી સહિતની ડિફેન્સ સિસ્ટમમાં દુનિયામાં આગળ પડતો દેશ છે. ભારતીય સેના હાલમાં ઇઝરાયલ દ્વારા અપાયેલા બરાક 8 પ્રકારના મિસાઇલને સામેલ કરી રહી છે. આ સોદો ₹30,000 કરોડ થયો છે. ભારતની કંપનીઓની સાથે ઇઝરાયલની કંપનીઓએ પણ સંયુક્ત પ્રોડક્શનના કરાર કર્યા છે. ત્યારે હવે ભારત અને ઇઝરાયલે સંરક્ષણ ક્ષેત્રે હાથ મિલાવી લેતા ભારતના દુશ્મનોના પેટમાં તેલ રેડાશે તેમાં કોઈ બેમત નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બિહાર વિધાનસભા ચૂંટણીની પહેલા ભાજપ દ્વારા સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સંગઠનના માળખામાં અનેક નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યા છે. નવા સંગઠનમાં એકમાત્ર ગુજરાતના ભાવનગરથી સાંસદ ભારતીબેન શિયાળને સ્થાન આપવામાં આવ્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠનમાં પરિવર્તન. 12 નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી, 1 રાષ્ટ્રીય મહામંત્રી, 3 રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી, 13 રાષ્ટ્રીય મંત્રી, 1 કોષાધ્યક્ષ, 1 સહકોષાધ્યક્ષ, 1 કેન્દ્રીય કાર્યાલય સચિવ, 1 પ્રભારી રાષ્ટ્રીય આઈટી એન્ડ સોશિયલ મીડિયાના નામની જાહેરાત. ભાવનગર લોકસભાથી સાંસદ ભારતીબેન શિયાળને નવા સંગઠનમાં સ્થાન. બિહારની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપે પાર્ટીના ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા સહિત ઘણા મહત્વપૂર્ણ પદોમાં ફેરફાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીમાં ફેરફાર કરતા 12 નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી, 1 રાષ્ટ્રીય મહામંત્રી, 3 રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી, 13 રાષ્ટ્રીય મંત્રી, 1 કોષાધ્યક્ષ, 1 સહકોષાધ્યક્ષ, 1 કેન્દ્રીય કાર્યાલય સચિવ અને 1 પ્રભારી રાષ્ટ્રીય આઈટી એન્ડ સોશિયલ મીડિયાના નામની જાહેરાત કરી છે. ભાજપે નવા ચહેરાઓમાં રામ માધવ, પી મુરલીધર રાવ, અનિલ જૈન અને સરોજ પાંડેને સામાન્ય સચિવ બનાવવાની તક આપી હતી. આ સિવાય યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, અનુસૂચિત જાતિના મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષની પણ જાહેરાત કરી છે. 13 રાષ્ટ્રીય પ્રવક્તાના નામ પણ જાહેર કર્યા છે. ગુજરાત ભાજપમાંથી એકમાત્ર સાંસદ ભારતીબેન શિયાળનો સમાવેશ થયો છે. ભારતીબેન ભાવનગર લોકસભા સીટ પરથી સાંસદ છે. તેમના સિવાય ગુજરાતના કોઈ નેતાઓ આ ટીમમાં સમાવેશ થયો નથી. ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં જ નવી ટીમની જાહેરાત થવાની હતી, પણ કોરોનાની સ્થિતિને કારણે નવી ટીમની જાહેરાત મુલતવી રાખવામાં આવી હતી. જેપી નડ્ડાએ કેટલાક મહિના પહેલા વરિષ્ઠ નેતાઓ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ રાષ્ટ્રીય અધિકારીઓની યાદી જાહેર કરી. કોરોનાના કારણે પાર્ટી હાઈકમાન્ડ મીટિંગ બોલાવીને ન તો નવી ટીમને લીલી ઝંડી આપી શકે કે ન તો રાષ્ટ્રીય અધિકારીઓની મીટિંગ બોલાવી શકે.
આથી નવી ટીમની જાહેરાત મુલતવી રાખવામાં આવી હતી। ત્યારે હવે બિહાર વિધાનસભા ચૂંટણીની બરોબર પહેલા સંગઠનમાં કેટલા અંશે મજબૂત કરાશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વદેશી હાઈસ્પીડ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર કરી દેવામાં આવ્યો છે। વિદેશી સુવિધા ધરાવતી આ હાઈસ્પીડ ટ્રેન સંપૂર્ણ સ્વદેશી છે। મેક ઇન ઇન્ડિયાનું નવું નજરાણું કરીએ એક નજર। મેક ઇન ઇન્ડિયાનું નવું નજરાણું। ફર્સ્ટ લુક ઓફ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ। 180 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડતી પહેલી હાઈ સ્પીડ ટ્રેન। ટ્રેન વજનમાં હલકી અને એર કન્ડિશન। સ્વચાલિત પ્લગ ઇન પ્રકારના પહોળા દરવાજા। ઓવરહેડ 180 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ સામાન રેક। મોબાઈલ લેપટોપ ચાર્જિંગ સોકેટ। કોમ્પ્યુટર કેન્દ્રિત સુવિધાઓ સાથે ઓનબોર્ડ વાઈફાઈની સુવિધા। ગુજરાતના મોબાઈડિયરના સાવલી પ્લાન્ટમાં તૈયાર થશે કોરિડોરના રોલિંગ સ્ટોક। રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે RRTS એટલે હાઈ સ્પીડ ટ્રેનનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે। ભારતમાં આ 180 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડનાર પોતાનામાં પહેલી ટ્રેન હશે, તો બીજી તરફ આ ટ્રેનનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા હેઠળ કરવામાં આવી રહ્યું છે। આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે। આવાસ શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ જણાવ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતના 5 સ્તંભોમાંથી એક છે। આ ખૂબ ગર્વની વાત છે કે RRTS માટે તે હાઈ સ્પીડ ટ્રેન સંપૂર્ણ રીતે સરકારના મેક ઇન ઇન્ડિયાના હેઠળ નિર્મિત કરવામાં આવી રહી છે। ટ્રેન વજનમાં હલકી અને એર કન્ડિશન હશે। દરેકમાં સ્વચાલિત પ્લગ ઇન પ્રકારના પહોળા દરવાજા હશે। આ ઉપરાંત ઓવરહેડ 180 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ સામાન રેક, મોબાઈલ લેપટોપ ચાર્જિંગ સોકેટ અને અન્ય કોમ્પ્યુટર કેન્દ્રીય સુવિધાઓ સાથે ઓનબોર્ડ વાઈફાઈની સુવિધાઓ હશે। વર્ષ 2022 સુધી આ ટ્રેનનો પહેલો પ્રોટોટાઇપ નિર્મિત થઈ જશે અને પરીક્ષણ બાદ સાર્વજનિક ઉપયોગ માટે લેવામાં આવશે। દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ RRTS કોરિડોરના રોલિંગ સ્ટોકને ગુજરાતના મોબાઈડિયરના સાવલી પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ભારતમાં જો કોઈ ધનિક વ્યક્તિનું નામ લો તો સૌથી પહેલા વાત અંબાણી પરિવારની થાય છે। પણ અત્યારે અંબાણી પરિવારમાં જ એક સમયના અબજોપતિ અનિલ અંબાણી દેવામાં ડૂબી ગયા છે અને જીવે છે સાવ સામાન્ય જીવન। દેવામાં ડૂબી ગયેલા અનિલ અંબાણીએ શુક્રવારે લંડનની અદાલતમાં તેની સામે ચાલી રહેલા કેસમાં હાજરી આપી હતી। દેવાળિયા અનિલ અંબાણી એક સમય હતા ધનિક, આજે જીવન નિર્વાહ પણ ચલાવવું મુશ્કેલ। 3 ચાઇનીઝ બેંકે અનિલ અંબાણી સામે યુકેની કોર્ટમાં કર્યો છે કેસ। એવું કહેવાય છે કે સમય જ્યારે ખરાબ ચાલી રહ્યો હોય ત્યારે શરીરનું કપડું પણ તમારો સાથ નથી આપતું। અત્યારે દેશના એક સમયના સૌથી ધનિક વ્યક્તિ અને ધીરુભાઈ અંબાણીના પુત્ર અનિલ અંબાણીની હાલત પણ કંઈક આવી જ છે। દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ શુક્રવારે લંડનની અદાલતમાં તેની સામે ચાલી રહેલા કેસમાં કોર્ટને જણાવ્યું હતું કે તે હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે। 3 ચાઇનીઝ બેંકે અનિલ અંબાણી સામે યુકેની કોર્ટમાં કેસ કર્યો છે, ત્યારે અનિલ અંબાણીએ કોર્ટમાં કરી હતી કેટલીક લાચારીની વાતો।
વકીલોની ફી ચૂકવવા માટે પણ નથી પૈસા. વેચી નાખ્યા ટીના અંબાણીના ઘરેણાં વેચીને ₹9.9 કરોડ મેળવ્યા. આવકનું નથી કોઈ સાધન. મારા પાસે આવકનું કોઈ સાધન નથી અને હાલમાં મારી પત્ની અને પરિવાર પર મારો જીવન નિર્વાહ માંડ ચાલી રહ્યો છે. આ વાક્યો છે અનિલ અંબાણીના. ખર્ચને પહોંચી વળવા માટે તે પોતાની સંપત્તિ વેચવા માંગે છે અને કોર્ટ તેને તેની મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યા છે એવી અપીલ કરી લંડન કોર્ટમાં. અનિલ અંબાણીએ જણાવ્યું કે જાન્યુઆરી અને જૂન 2020 વચ્ચે ઘરેણાં વેચીને તેમણે ₹9.9 કરોડ મેળવ્યા છે અને હવે તેની પાસે કિંમતી કહી શકાય તેવી કોઈ ચીજ નથી. આ ઉપરાંત મારી પાસે ક્યારેય રોલ્સ રોયસ હતી જ નહીં. અત્યારે મારી પાસે માત્ર એક જ કાર છે. પ્રાઇવેટ હેલિકોપ્ટર અંગે તેમણે કહ્યું કે હું તેનો વ્યક્તિગત વપરાશ કરું છું ત્યારે જ તેના માટે ચૂકવણી કરું છું. 1 જાન્યુઆરી 2020ના રોજ બેંકનું બેલેન્સ હતું 20.8 લાખ. 12 જૂન સુધીમાં ચીનની બેંકોને લોન ચૂકવવાની હતી. અદાલતને ખબર પડી કે 31 ડિસેમ્બર 2019 સુધીમાં અંબાણીનું બેંક બેલેન્સ 40.2 લાખ રૂપિયા હતું અને તે 1 જાન્યુઆરી 2020ના રોજ ઘટીને 20.8 લાખ રૂપિયા પર આવી ગયું હતું. તેમની ગણના ભારતના સૌથી ધનિક લોકોમાં થતી હતી, પણ હવે તેની પાસે $1,10,000નું માત્ર એક આર્ટ વર્ક છે. બ્રિટિશ હાઈકોર્ટે 22 મે 2020ના રોજ પસાર કરેલા આદેશમાં અંબાણીને 12 જૂન સુધીમાં ચીનની બેંકોના 71,17,17,681 અથવા ₹5,281 કરોડની લોન ચૂકવવા કહ્યું હતું. તે જ રીતે અંબાણીને £50,000 એટલે કે લગભગ 7 કરોડ રૂપિયા કાનૂની ખર્ચ તરીકે ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પહેલા વિદેશને કોરોના વાયરસથી હચમચાવ્યું અને હવે ચીન દવાઓ પર કાચા માલ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે. દવાઓ પર પ્રતિબંધની વાત લઈને વિશ્વને બાંધમાં લેવાની તેની ચેષ્ટા દેખાઈ રહી છે. ભારત ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર એક મોટું માર્કેટ છે અને ચીનના આ પગલાંથી ભારતના દરેક નાગરિકને મોંઘવારીનો માર સહન કરવો પડશે, કારણ કે કાચા માલની અછતને પગલે દવામાં મોંઘવારીનો માર દરેક નાગરિકને સહન કરવાનો વારો આવશે. દવાનો મોંઘો ડોઝ. કોરોના કાળમાં ચીનનો વધુ એક વાર. જનતા બનશે બેહાલ. હવે દુઆ પર છોડજો હાલ. કારણ કે દવાઓ પર મોંઘવારીનો માર દવાના કાચા માલના ભાવમાં કર્યો વધારો. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની સ્થિતિના કારણે હવે ભારતમાં દવાઓ મોંઘી થઈ શકે છે. સચ્ચાઈ એ છે કે ચીન પર ભારત પોતાની નિર્ભરતાને અચાનકથી ઘટાડી શકે તેમ નથી. ભારત મોટા પાયે મેડિસિનનું ઉત્પાદન કરે છે, પણ તે માટે જરૂરી એપીઆઈ અર્થાત એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ અને કેએસએમ એટલે કે કી સ્ટાર્ટિંગ મટીરિયલ્સની આયાત ચીનથી કરે છે. ચીને ભારતની આ જ નબળાઈનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે. ભારતની દવા કંપનીઓનો જ્યાં વિશ્વમાં ડંકો વાગે છે ત્યાં તેને અસર પહોંચાડતા કાચા માલનો ભાવ વધારો કર્યો છે. ભારત ચીનના દવાના કાચા માલ પર નિર્ભર. 70 થી 80% કાચો માલ ભારત કરે છે ચીનથી આયાત. જીવન જરૂરિયાત દવાઓ મોંઘી થવાનું શરૂ. રોજિંદી દવાઓ મોંઘી થતાં જનતા બેહાલ. ભારત એપીઆઈનો મોટો ભાગ ચીનથી આયાત કરે છે. તેને બેઝિક ફોર્મ ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય છે. તેની મદદથી દવા તૈયાર થાય છે. એપીઆઈની કિંમત હવે પ્રી કોવિડ લેવલ પર પહોંચી છે. ભારત જરૂરિયાતની 70 થી 80% ચીજો ચીનથી આયાત કરે છે અને હવે જ્યારે ચીનથી વધેલા ભાવ સાથેનો નવો લોટ ભારત પહોંચશે ત્યારે સ્થાનિક બજારોમાં મેન્યુફેક્ચરિંગ કોસ્ટના નામે દવાઓનો ભાવ વધારો નિશ્ચિત છે. ભારતમાં હાલ જીવન જરૂરિયાત દવાઓ પહેલેથી જ વધી ચૂકી છે, ત્યારે હવે તેમાં મોંઘવારીની કિંમતનો નવો વિસ્ફોટ થશે. હાલ મોટે ભાગે શરદી અને ઉધરસની દવાના ભાવ વધ્યા છે, જેમાં અંદાજે 2.5 થી લઈ 10% સુધીનો વધારો જોવા મળે છે. દવાઓની જૂની કિંમત અને નવી કિંમત. અઝી 500 ₹69, નવી કિંમત ₹72. ડોલો ₹29, નવી કિંમત ₹31. સિફાકાઇન ₹330, જૂની કિંમત અને 347 નવી કિંમત.
બ્રોઝેડેક્સ 109 જૂની કિંમત અને 118 નવી કિંમત. લોસા 25 45 રૂપિયા જૂની કિંમત, 55 રૂપિયા નવી કિંમત. મેફ્ટેલ સ્પાસ 40 રૂપિયામાંથી 43 રૂપિયા નવી કિંમત. બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, અલ્ઝાઇમરની દવાઓ મોંઘી બનશે. કેન્દ્ર સરકારે જીવન જરૂરિયાતની યાદીમાંથી હટાવી દવાઓ. 100 જેટલી દવાઓમાં 10% ભાવ વધારો નિશ્ચિત. કેન્દ્ર સરકાર વતી દવાઓના ભાવ વધારા પર દેખરેખ રાખતી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ હાઇપરટેન્શન, ડાયાબિટીઝ અને અલ્ઝાઇમરની દવાઓમાં ભાવ વધારાને લીલી ઝંડી આપી દીધી છે. આ તરફ કેન્દ્ર સરકારે પણ જીવન જરૂરિયાત દવાઓની યાદીમાંથી હાઇપરટેન્શન, ડાયાબિટીઝ અને અલ્ઝાઇમરની દવાઓને હટાવી લીધું છે, જેથી તેમાં પણ 10% સુધીનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે. અમદાવાદથી રવિ ભાવસાર અને રાજકોટથી મયુર સોની સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.